गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 903 क्लाउड कंप्यूटिंग। तो क्लाउड कंप्यूटिंग में આપણે व्हाट इज ओ डेटा, व्हाट इज प्रोटोकॉल, बराबर आ બધાનું આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું કે ઓ ડેટા કોને કહી શકાય, પ્રોટોકોલ કોને કહી શકાય, બરાબર। તો આપણે વાત કરી હતી કે ઓ ડેટા મીન્સ વોટ, ઓ ડેટા છે શું। તો ઓ ડેટા is a protocol, open data protocol. OData stand for open data protocol. એના પછી વાત કરી is an ISO IEC approved international electronic communication OSI standard that define a set of best practice for building and constructing reset API. કે ઓ ડેટા જે છે ઓપન ડેટા પ્રોટોકોલ એ કોને એપ્રુવડ કર્યું છે, એપ્રુવડ કર્યું છે તો કે ISO ને IEC કે જે કોઈ પણ એવો બિલ્ડિંગ્સ પ્રેક્ટિસ સેટ ઓફ ઇન્ફોર્મેશન જે છે કે કોઈ તમે એપીઆઈ બનાવી છે તો એ એપીઆઈ ને રીસેટ કરવી હોય તો પણ તમે ઓ ડેટાની અંદર કરી શકો છો। શું કીધું કે તમે કોઈ એપીઆઈ રીસેટ કરવી હોય, ખ્યાલ તો એ એપીઆઈ ની અંદર તમારે એપીઆઈ ને રીસેટ કરવી હોય તો કરી શકો છો। જેને આપણે શું કહીએ છીએ તો કે ઓ ડેટા કહીએ છીએ, ઓ ડેટા કે જેને ISO અને IEC એપ્રુવલ કરી છે અને એ એવા ટાઈપ્સનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટિંગ પ્રેક્ટિસ જે છે જે શું કરે છે એ રીસેટ એપીઆઈ ને કન્ઝ્યુમિંગ કરે છે, કસ્ટમાઇઝેશન। એટલે એવું કહી શકાય કે તમારે કોઈ એપીઆઈ તમે બનાવી હોય એ એપીઆઈ ને તમારે જનરલી રીકન્સ્ટ્રક્ટિંગ કરવું, રીસેટ કરવું તો પણ તમે કરી શકો છો। એટલે જ કહ્યું કે એ શું કરે છે તો કે એની જે રીસેટ બેઝ સર્વિસીસ જે છે એ રીસેટ બેઝ સર્વિસીસ ને રિસોર્સિસ શું કરે છે તો કે આઈડેન્ટિફાઈડ કરે છે। શું કરે છે? આઈડેન્ટિફાઈડ। જેને આપણે શું કહીએ છીએ તો કે ઓ ડેટા કહીએ છીએ। શું કહ્યું કે કોઈ રીસેટ બેઝ ક્રિએશન્સ કર્યું હોય સર્વિસીસ તો એ સર્વિસીસના રિસોર્સિસને આઈડેન્ટિફાઈડ કરે છે। એ આઈડેન્ટિફાઈડ કોની મદદથી કરે છે તો આપણે એવું કહી દઉં કે યુઆરએલ ની, યુનિફોર્મ રિસોર્સ લોકેટર। URL stand for Uniform Resource Locator। જે શું કરે છે તો કે એના ડેટા મોડેલને આઈડેન્ટિફાઈડ કરે છે। શું કહ્યું કે એના ડેટા મોડેલને આઈડેન્ટિફાઈડ કરે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે ઓ ડેટા કહીએ છીએ। શું કહીએ છીએ? ઓ ડેટા। એટલે કીધું કે it is enable to creations of reset service base which allow resources identified using uniform resource locator and defined in data model। કે કોઈ સર્વિસ રીસેટ બેઝ સર્વિસીસ હોય
એ રિસેટ બેઝ સર્વિસીસના રિસોર્સિસને આઈડેન્ટિફાઈડ કરવા માટે જે શું કરે છે, યુઆરએલ નો યુઝ કરીને ડેટા મોડેલને પબ્લિશ કરે છે યુઝિંગ વેબ ક્લાયન્ટ સિમ્પલ એચટીટીપી મેસેજ. શું કરે છે તો કે ડેટા મોડેલ જે છે એ ડેટા મોડેલને પબ્લિશ કરવા માટે અથવા એડિટ કરવા માટે ક્લાયન્ટ જે વેબ સિમ્પલ એચટીટીપી મેસેજનો યુઝ કરે છે, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ઓ ડેટા. એને શું કહી શકાય તો કે ઓ ડેટા કહી શકાય. દેખાય કે ઓ ડેટા સ્ટેન્ડ ફોર ઓપન ડેટા પ્રોટોકોલ. એ શું કામ કરે તો કે જે રિસોર્સિસ ડિફાઇન કર્યા છે યુઆરએલ ની અંદર ડેટા મોડેલ, એ ડેટા મોડેલ્સ જ્યારે પબ્લિશ થાય છે ત્યારે એ શું કરે છે વેબ ક્લાયન્ટ તો કે સિમ્પલ એચટીટીપી મેસેજ દ્વારા ઓ ડેટા એને શું કરે છે યુઝ કરે છે, એડિટ કરે છે, પબ્લિશ કરે છે, જેને આપણે શું કહેતા હતા ઓ ડેટા. શું કહેતા હતા ઓ ડેટા. એના પછી આપણે એવું કહીશું કે ઓ ડેટા જે છે એ શું કામ કરે છે તો કે ઓ ડેટા એની એપ્લિકેશન્સ જે છે એ એપ્લિકેશન્સ ફોકસ ઓન બિઝનેસ લોજિક. બિઝનેસ લોજિકમાં એની એપ્લિકેશન્સને ફોકસ કરાવે. જે શું કામ કરે છે તો કે લોજિક જે છે એ લોજિક જે એપીઆઈ એપ્રોચ એ શું ડિફાઇન કરે છે તો કે રિક્વેસ્ટ ડિફાઇન કરે છે અને શું રિટર્ન કરે છે તો કે એનું રિસ્પોન્સ હેડર, સ્ટેટસ કોડ, એચટીટીપી મેથડ, યુઆરએલ કન્વર્જેશન્સ, મીડિયા ટાઈપ, પેલોડ ફોર્મેટ, ક્વેરી ઓપ્શન્સ. બરાબર. આ દરેકે દરેક વસ્તુ ક્યારે ડિફાઇન થાય છે તો કે જ્યારે કોઈ એપ્લિકેશન્સની મદદથી તમે કોઈ એનું બિઝનેસ લોજિક ઉપર ફોકસ થાય છે ત્યારે ઓ ડેટા એની એપીઆઈના એપ્રોચીસ મતલબ એના ઘણા બધા રસ્તા દ્વારા એ બિઝનેસ લોજિકને હેન્ડલ કરે છે. એટલે આપણે વાત કરી કે માની લો કે કોઈ રિક્વેસ્ટ ડિફાઇન થાય છે બિઝનેસ લોજિકમાં, તો એ રિક્વેસ્ટ જ્યારે બિઝનેસ લોજિકમાં ડિફાઇન થાય છે ત્યારે રિસ્પોન્સ હેડર, સ્ટેટસ કોડ, એચટીટીપી મેથડ, યુઆરએલ કન્વર્જેશન્સ, મીડિયા ટાઈપ, પેલોડ ફોર્મેટ અને ક્વેરી ઓપ્શન્સ આવા ઘણા બધા બિઝનેસ લોજિક એના એપ્રોચીસને પરફોર્મ કરે છે એપીઆઈની. વેરિયસ એપ્રોચીસ, ઘણા બધા રસ્તાઓ છે બિઝનેસ લોજિક પરફોર્મ કરવા. બરાબર. તો એને આપણે ઓ ડેટા કહી શકીએ. ભાઈ ઓ ડેટા એ શું કરે છે કે ફોકસ ઓન બિઝનેસ લોજિક, અને બિઝનેસ લોજિક ફોકસ ધરાવે છે ઓ ડેટા એટલા માટે કોઈ તમે એપીઆઈના એપ્રોચીસ, વેરિયસ એપ્રોચીસ કઈ કહી શકાય તો એમાં આપણે વાત કરી રિક્વેસ્ટ જ્યારે ડિફાઇન થાય ત્યારે તો કે રિસ્પોન્સ હેડર હોય, સ્ટેટસ કોડ હોય, એચટીટીપી મેથડ્સ હોય, યુઆરએલ કન્વર્જેશન્સ હોય અથવા તો મીડિયા ટાઈપ. બરાબર. પેલોડ ફોર્મેટ હોય, ક્વેરી ઓપ્શન્સ હોય. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ઓ ડેટા. એને શું કહી શકીએ ઓ ડેટા. એના પછી આપણે કહીશું કે ઇટ પ્રોવાઇડ ગાઈડન્સ ફોર ટ્રેકિંગ ચેન્જીસ, પેલોડ ફોર્મેટ, query options, reusable procedure and sending batch request, asynchronous oblique batch request. એ કેવા ટાઈપ્સનું ઓ ડેટા ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે તો કે આપણે માની લો કે કોઈ ટ્રેસિંગ ચેન્જીસ કરતા હો
અથવા કોઈ ફંક્શન્સ ડિફાઇનિંગ કરતા હો, એક્શન્સ કોઈ રીયુઝેબલ પ્રોસિજર્સ યુઝ કરતા હો, બરાબર, અને કોઈ સેન્ડિંગ અસિંક્રોનસ બેચ રિક્વેસ્ટ ફોલો કરે, બરાબર, તો એવા ટાઈપ્સનું ગાઈડન્સ આ ઓડેટા પ્રોવાઇડ્સ કરે, બરાબર. તો એને આપણે શું કહી શકીએ, તો ધીસ ઇઝ નોન એઝ ઓડેટા. શું કહી શકીએ આપણે? ઓડેટા કહી શકીએ. બરાબર. એના પછી આપણે વાત કરી હતી પ્રોટોકોલ્સ, કે ભાઈ પ્રોટોકોલ્સ કોને કહી શકાય? આ પ્રોટોકોલ્સ એ શું કામ કરે છે ઓડેટા ની અંદર? તો કહી દઉં કે ધ ઓડેટા પ્રોટોકોલ ઇઝ એન એપ્લિકેશન્સ લેવલ પ્રોટોકોલ. ઓડેટા પ્રોટોકોલ્સ એ કેવો પ્રોટોકોલ છે? તો કે એપ્લિકેશન્સ લેવલ પ્રોટોકોલ છે, જે શું કરે છે તો કે ઇન્ટરેક્ટિંગ ડેટા વાયા રીસેટફુલ ઇન્ટરફેસ, કે ડેટા દ્વારા એ પ્રોટોકોલ્સ રીસેટફુલ ઇન્ટરફેસ ક્રિએટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે પ્રોટોકોલ્સ. કે the OData protocols is an applications level protocol for interacting with data via RESTful interface. It supports the descriptions of data model, editing and querying of data across those model ની અંદર તમે querying અથવા descriptions of data model, editing, querying, આ દરેકે દરેક વસ્તુ તમે મોડેલ્સમાં ક્રિએટ કરી શકો છો. કહ્યું કે OData પ્રોટોકોલ્સ એ એપ્લિકેશન્સ લેવલ પ્રોટોકોલ છે, જેમાં એડિટિંગ, ક્વેરી પ્રોસેસિંગ, બરાબર, કારણ કે એ રીસેટફુલ ઇન્ટરફેસ છે, બરાબર. તો એના અંદર આપણે મોડેલ્સનું ડિસ્ક્રિપ્શન્સ, ડેટા એડિટિંગ, ક્વેરીંગ, ડેટા એક્રોસિંગ્સ, આ બધી વસ્તુઓ આપણે પ્રોટોકોલ્સમાં ડિફાઇન રીસેટફુલ કરી શકીએ. એના પછી વાત કરી કે રીસેટફુલ એપીઆઈ જે છે બેઝડ ઓન ઓડેટા, એ શું ડિસ્કવર કરે છે તો કે એના મેટા ડેટા મશીનમાં રીડેબલ્સ કરે છે. જે સિસ્ટમ એના મેટા ડેટા જે છે પ્રોટોકોલ્સ, એ મેટા ડેટા એના શું કરે છે તો કે રીસેટફુલ કરે છે, બરાબર. એટલે કે રીસેટ એપીઆઈ ધેટ બેઝડ ઓન ઓડેટા are easy to discover and consume due to OData metadata or machine readable descriptions of data. કે મશીન્સ એ કેવા મેટાડેટાને ડિસ્ક્રિપ્શન્સમાં રીડેબલ્સ કરે છે, એવા ઇઝીલી ડિસ્કવર કરે છે એપીઆઈ. રીસેટ એપીઆઈ જે છે ઓડેટા, એ શું કરે છે તો કે ડિસ્કવર અને કન્ઝ્યુમ આ બંને કરે છે ઓડેટા મોડેલ્સ. અને એ ઓડેટા એ શું કરે છે તો કે ડિસ્ક્રિપ્શન્સ ડેટા મોડલ્સ જે કહેવાય, એટલે એવું કહી શકાય કે હ્યુમન રીડેબલ ફોર્મેટ્સ ડિફાઇન કરે છે. એવું કરે છે હ્યુમન રીડેબલ ફોર્મેટ. અને હ્યુમન રીડેબલ ફોર્મેટ જે શું કામ કરે છે તો કે ક્રિએશન્સ ઓફ પ્રોક્સી એન્ડ જેનરિક ક્લાયન્ટ
એન્ડ ટૂલ્સ. શું કરે છે તો કે પાવરફુલ જેનરિક પ્રોક્સી અથવા ટૂલ્સ ક્રિએટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે પ્રોટોકોલ્સ. બરાબર, તો આપણે લાસ્ટ ટાઈમ આટલું સ્ટડી કર્યું જે મેં તમને ફરીથી રિવાઇઝ કર્યું. નાઉ સી હિયર characteristics of protocols. આપણે કોઈ સિમેટિક ઇન્ટરપ્રોબેબિલિટીઝ પ્રોટોકોલ્સ ધરાવતી હોય એ ટાઈમે કેવા ટાઈપ્સની પ્રિન્સિપલ ડિઝાઇન્સ કરવા માટે ઓડિટર ડિઝાઇન્સ પ્રિન્સિપલ કોને કહી શકાય સિસ્ટમ? તેમાં વાત કરી છે પેલી તો કે રીસેટ પ્રિન્સિપલને તમારે શું કરો? ફોલો રીસેટ પ્રિન્સિપલ. ફોલો રીસેટ પ્રિન્સિપલ. કોઈ એપીઆઈ છે, એપીઆઈ બરાબર, તો એ એપીઆઈ ને તમારે એના દરેકે દરેક પ્રોપર્ટીઝ પેરામીટર આ દરેકે દરેકને શું કરો? રીસેટ. એનું બેસ્ટ એક્ઝામ્પલ મેં આપ્યું હતું web.config ફાઇલ, કે આપણે જેમ જેમ કંટ્રોલ્સ નો કોડ એડ કરતા જઈએ છીએ એપ્લિકેશન્સ, કોઈ એપ્લિકેશન્સ બનાવતા હો તો એ એપ્લિકેશન્સ ની અંદર જેમ કંટ્રોલ્સ લઈએ, જેમ કોડ કહીએ, એમ web.config ફાઇલ એ પોતાની જાતે કોડ એક્ઝિક્યુટ કરતી હોય છે. બરાબર, પછી માની લો કે તમે કોઈ પ્રોપર્ટી સેટ કરો છો અને ફરીથી એની જગ્યાએ કોઈ બીજી પ્રોપર્ટી સેટ કરો છો, તો લાસ્ટ ટાઈમ જે ચેન્જીસ કર્યો છે એ જ web.config ફાઇલ્સમાં છે. એટલે શું કહે છે તો કે એના તમે જે રીસેટ પ્રિન્સિપલ છે એને તમારે શું કરવું પડે? ફોલોસ કરો. નેક્સ્ટ છે કીપ ઇટ સિમ્પલ. શું છે? કીપ ઇટ સિમ્પલ. સિમ્પલ છે. એટલે કે એડ્રેસ the common case and provide the extensibility where necessary. શું કહ્યું? કે address the common case and provide extensibility where necessary. કે જેટલી જરૂરિયાત છે એટલા જ કોમન એડ્રેસ જે છે એ જ એની એક્સટેન્સિબિલિટી પ્રોવાઈડ કરે છે. એટલે શું કહી શકાય? કીપ ઇટ સિમ્પલ. એ કેમ ઇઝી છે? તો કે જેટલા એને એડ્રેસની જરૂર છે, બરાબર, જેટલા એના કંટ્રોલ્સની નેસેસરી છે, એડ્રેસની નેસેસરી છે, એટલા જ ટૂલ્સને એટલા જ કોડને શું કરે છે? એક્સટેન્સિબલ પ્રોવાઈડ કરે છે. એટલા માટે શું છે? સિમ્પલ છે. કીપ ઇટ સિમ્પલ. નેક્સ્ટ જે છે પ્રિન્સિપલ એ છે બિલ્ડ ઇન્ક્રીમેન્ટલી. તમે એપીઆઈ ને બિલ્ડ પણ કરી શકો છો, રીબિલ્ડ કરી શકો છો, બિલ્ડ કરી શકો છો. એ બિલ્ડ કરવાનો મતલબ શું? કે તમે કોઈ નવો રીચેન્જ કર્યો છે તો એ ચેન્જીસ એ રન ટાઈમ એન્વાયરમેન્ટ્સમાં અપડેટ થઈ જાય, એટલા માટે તમે બિલ્ડ કરો છો. આપણે WCF ની જે 3 પ્રોગ્રામ્સ આપણા સિલેબસને સ્ટડી કર્યા, કન્સોલ એપ્લિકેશન હોસ્ટિંગ, IIS હોસ્ટિંગ અને વિન્ડોઝ હોસ્ટિંગ, બરાબર, તો ત્રણેય પ્રેક્ટિકલ્સમાં આપણે પ્રોજેક્ટને બિલ્ડ કરતા. તો બિલ્ડ કરવાનો મતલબ શું? કે આપણે કોઈ ચેન્જીસ કર્યા હોય તો એ રન ટાઈમ એન્વાયરમેન્ટમાં ક્રિએટ થાય. એટલે શું કહ્યું? કે તમે બિલ્ડ ઇન્ક્રીમેન્ટલી કરી શકો છો. બિલ્ડિંગ આ બિલ્ડ ઇન્ક્રીમેન્ટ
એ શું કામ કરે છે? તો કે વેરી બેઝિક કોમ્પ્લિમેન્ટ સર્વિસીસ. કેવી છે? બેઝિક કોમ્પ્લિમેન્ટ સર્વિસ. જે શું કરે છે? તો કે તમે એને એ સર્વિસીસને ઇઝીલી બિલ્ડ કરી શકો અને એનું કોઈ એડિશનલ વર્ક ઓનલી સપોર્ટ એડિશનલ કેપેસિટી. એટલે આનો મતલબ શું? વિથ એડિશનલ વર્ક નેસેસરી ઓનલી ટુ સપોર્ટ એડિશનલ કેપેસિટી. એટલે કે સર્વિસીસને આપણે એક તો ઇઝીલી બિલ્ડ કરી શકો અને બીજું શું, કોઈ તમે એડિશનલ વર્ક કર્યું હોય એના સપોર્ટ એડિશનલ કેપેસિટી ધરાવતું તો એ ટાઈમે પણ તમે બિલ્ડ ઇન્ક્રીમેન્ટલી કરી શકો. એટલે મેં ના કર્યું કે માની લો કે આપણે ચેન્જીસ કર્યો છે આપણા એપીઆઈ, તો એ એપીઆઈને ડાયરેક્ટ રન કરશો તો ઇફેક્ટ નહીં આવે, પણ તમે જે ચેન્જીસ કર્યો છે એને સેવ કરો, મીન કે બિલ્ડ કરીને પછી રન કરો, તો તમારે જે જોઈએ છે એ ચેન્જીસ આવશે. જે નવો ચેન્જ કર્યો હશે એ અપડેટ થઈ જશે. એટલે શું કોઈ એડિશનલ વર્કની કોઈ નેસેસરી હોય તો એ શું કરે છે? તો કે એની કેપેસિટી પ્રમાણે કેપેબિલિટીઝ ધરાવે છે. બરાબર. તો એને આપણે શું કહી શકીએ? તો પ્રિન્સિપલ્સ ડિઝાઇન્સ ઇન ઓડિટા ઇમ્પ્રૂવ કહી શકીએ પ્રોટોકોલ્સ. સેકન્ડ પ્રિન્સિપલ છે એ છે એક્સટેન્સિબિલિટી ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. શું કહે? કે એક્સટેન્સિબલ ઇમ્પોર્ટન્ટ છે. કારણ શું? કે નંબર ઓફ કમ્પોનન્ટ એ સર્વિસીસ યુઝ કરે છે, બરાબર, તો એ દરેકે દરેક સર્વિસીસના કમ્પોનન્ટને એક્સટેન્સિબલ કરવા એ મહત્વ, જેથી કરીને એની ફંક્શનાલિટીનો તમને ખ્યાલ આવે કે કયા ફંક્શન્સ ક્લાયન્ટ કઈ સર્વિસીસ કયા ફંક્શન્સને એક્સટેન્ડ કરે છે. બરાબર. એટલે શું કહ્યું કે એક્સટેન્સિબિલિટી ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. એક્સટેન્સિબિલિટી શું છે? ઇમ્પોર્ટન્ટ. એટલે કે એક્સટેન્સિબિલિટી ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. સર્વિસ શુડ બી able to support extended functionality without breaking client unaware of those extensions. બરાબર. કે શું કહે છે? કે જ્યારે કોઈ તમે સર્વિસ સપોર્ટ કરો છો, એક્સટેન્ડ કરો છો, કોઈ સર્વિસ એક્સટેન્ડ કરો છો, ત્યારે સર્વિસ શું સપોર્ટ કરે છે? તો કે એની ફંક્શનાલિટીને સપોર્ટ કરે છે. કે જે તમે અનવેર એક્સટેન્શન યુઝ કર્યા છે, કોઈ બ્રેકિંગ્સ કર્યા છે, તો એના પ્રમાણે તમને એ ફંક્શનાલિટી જે છે એ ફંક્શનાલિટી એક્સટેન્સિબલ થાય છે કે કેમ? બરાબર. એટલે કહ્યું છે કે એક્સટેન્સિબિલિટી ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ સર્વિસીસ શુડ બી એબલ ટુ ધ સપોર્ટ એક્સટેન્ડેડ ફંક્શનાલિટી. બરાબર. તો તમને ખ્યાલ આવે કે એક્સટેન્સિબિલિટી શું કામ કરે છે, એક્સટેન્શન શું કામ કરે છે. નેક્સ્ટ જે પ્રિન્સિપલ છે એ છે કે પ્રિફર મશીન ધેટ વર્ક ઓન વેરાયટી ઓફ ડેટા સોર્સ. શું કહ્યું? કે જ્યારે કોઈ મિકેનિઝમ્સ છે, ડેટા સોર્સ શું કરે છે? તો કે ડેટા સોર્સ એ કામનું અલગ મિકેનિઝમ્સ એટલે વર્ક મિકેનિઝમ્સ પ્રિફર કરે છે, જે પર્ટિક્યુલર શું કરે છે? તો કે કોઈ એઝ્યુમ નથી કરતું, કોઈ ધારણા નથી દર્શાવતું, પણ એ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે ઓનલી ને ઓનલી રિલેશનલ ડેટા મોડેલ્સ રિપ્રેઝેન્ટ. એટલે કે પ્રિફર મિકેનિઝમ વર્ક ઓન વેરાયટી ઓફ ડેટા સોર્સ.
in particular do not assume a relations data model. એ કોઈ રિલેશનલ ડેટા મોડલ્સને એઝ્યુમ નથી કરતું, કોઈ પર્ટિક્યુલર રિલેશનલ ડેટા મોડલ્સ જે છે એને એઝ્યુમ નથી કરતું, પણ એ શું કામ કરે છે તો કે એના ડેટા વેરાયટી ઓફ ડેટા સોર્સ જે છે એને પ્રિફર કરે છે, બરાબર. તો એને આપણે શું કહી શકીએ તો કે પ્રિન્સિપલ્સ ઓફ પ્રોટોકોલ્સ કહી શકીએ. એટલે કે the OData protocol is a different from reset based services, web services approaches. કે જે ઓપન ડેટા પ્રોટોકોલ્સ જે છે એ ઓપન ડેટા પ્રોટોકોલ એ ડિફરન્ટ રીસેટ બેઝ વેબ સર્વિસીસ એપ્રોચીસ ધરાવે છે. શું કરે છે? રીસેટ બેઝડ વેબ સર્વિસીસ એપ્રોચીસ ધરાવે છે. આ રીસેટ બેઝ જે વેબ સર્વિસીસ એપ્રોચીસ છે એ શું પ્રોવાઈડ કરે છે તો કે યુનિફોર્મ વે ટુ ડિસ્ક્રાઇબ બોથ ધ ડેટા એન્ડ ડેટા મોડલ્સ. આ બંનેને પ્રોવાઈડ થાય છે કે OData protocols is a different from other reset based web services approaches. એ શું કામ કરે છે? અધર વેબ સર્વિસીસ એપ્રોચીસ રિપ્રેઝન્ટ કરે છે, પ્રોવાઈડ કરે છે. જેને આપણે શું કહીએ છીએ OData પ્રોટોકોલ. એ શું કરે છે તો કે ડેટા અને ડેટા મોડલ્સને બંનેને યુનિફોર્મ પ્રોવાઈડ કરે છે, ડિસ્ક્રાઇબ કરે છે, યુનિફોર્મ રિસોર્સ લોગ URL પ્રોવાઈડ કરે છે એવું કહી શકાય. એટલે કે ધીસ ઇઝ ઇમ્પ્રૂવ interoperability between system and allows an ecosystem to emerge. શું કામ કર્યું એને કે કેવા ટાઈપનું સિમેટ્રિક ઇન્ટરપ્રોબેબિલિટી સંભાવના ધરાવે છે. ઇન્ટરપ્રોબેબિલિટી એટલે આપણે સંભાવના કહી શકીએ કે this improve symmetric interpropability between system and allow an ecosystem to emerge. સિસ્ટમ્સ અને ઇકોસિસ્ટમ વચ્ચે ઇમર્જ ઇન્ટરપ્રોબેબિલિટી સંભાવના ધરાવે છે એવું ઇમ્પ્રુવમેન્ટ્સ કરે છે. જેને આપણે શું કહીએ છીએ OData પ્રિન્સિપલ. એટલે કે નીચે એક ફિગર્સ આપેલી છે ક્લાયન્ટ અને સર્વર સાઇડ્સ. તો સર્વર સાઇડ્સ એ કેવા કમ્પોનન્ટ્સને અલાઉસ કરે છે? ક્લાયન્ટ સાઇડ એ ODataને કેવા કમ્પોનન્ટ અલાઉસ કરે છે અને એમ્પ્લોઈઝ એ કેવા ટાઈપ્સની રિક્વેસ્ટ કરે છે. તો તમે જોઈ શકો છો તો કે સર્વર સાઇડમાં વેબ API OData લાઇબ્રેરી, ઇનેબરેશન્સ લાઇબ્રેરી, જે કંપનીનું જે ફ્રેમવર્ક છે એને માઇક્રોસોફ્ટ સ્પાર્શિયલ્સ, આ બધું સર્વર સાઇડ્સના કમ્પોનન્ટ છે. જ્યારે ક્લાયન્ટ સાઇડ OData ક્લાયન્ટ ઓફ .NET જે આપણને ફ્રેમવર્ક્સ મળે છે કોડિંગ કરવામાં, બરાબર, પછી એની લાઇબ્રેરીઝ, બરાબર. અને OData ક્લાયન્ટ શું કરે છે તો કે કોડ જનરેટર કરે છે. શું કરે છે? કોડ જનરેટ કરે છે. એ કોડ જનરેટ કર્યા પછી રિક્વેસ્ટ ક્યાં જશે? સર્વરમાં. સર્વર અગેન રિસ્પોન્સ આપશે ક્લાયન્ટને, બરાબર. તો આવું જે ઇમ્પ્લિમેન્ટેશન્સ ક્રિએટ થાય છે એટલે આપણે નહીં લખતા યુઝિંગ, એક એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું, યુઝિંગ system.data. આનો મતલબ શું
કે ડેટા જે નેમ સ્પેસ એડ કરીએ છીએ તેની ઓલ ઓવર ફંક્શનાલિટી ડેટા સેટ છે, કમાન્ડ છે, આ દરેકે દરેક ઓબ્જેક્ટને આપણે ક્લાસને યુઝ કરી શકીએ છીએ આ લાઇબ્રેરી રીતે સેમ થિંગ કે એવી ડિફરન્ટ લાઇબ્રેરી એ શું કરે છે યુઝ કરે છે સર્વર ક્લાયન્ટ એને ઇમ્પ્લિમેન્ટેશન્સ કરે બરાબર તો એ લાઇબ્રેરીઝ દ્વારા એ એપીઆઈ શું કરી શકે છે તો પ્રોટોકોલની મદદથી રીસેટ ઇન્ટરફેસ ક્રિએટ કરી શકે રીસેટ કરી શકે જેને આપણે શું કહીએ છીએ પ્રોટોકોલ્સ બરાબર નાઉ સી હિયર સેકન્ડ જે આપણો ટોપિક છે એ છે ઓડેટા ટેકનોલોજી આપણે આટલી વાર જોયું ઓડેટા પ્રોટોકોલ પ્રિન્સિપલ્સ ઓફ ઓડેટા પ્રોટોકોલ્સ હવે જોઈએ ઓડેટા ટેકનોલોજી આ ઓડેટા જે ટેકનોલોજી છે એ ઓડેટા ટેકનોલોજી શું કામ કરે છે તો લખીશું કે ઓડેટા મીન્સ કે ઓપન ડેટા ટેકનોલોજી શું કામ કરે ઓપન ડેટા પ્રોટોકોલ તેને એવું કહી શકાય કે ઓડેટા ટેકનોલોજી એ શું છે તો કે કલેક્શન્સ ટાઈપ્સ ઓફ એન્ટિટી શું છે કલેક્શન્સ ઓફ ટાઈપ્સ ઓફ એન્ટિટી ટાઈપ્ડ એન્ટિટીઝ એન્ટિટીઝ જે ટાઈપ કરી છે એનું કલેક્શન્સ જેને આપણે શું કહીએ છીએ કે ઓડેટા શું કહીએ છીએ ઓડેટા આ ઓડેટા એની દરેકે દરેક એન્ટિટી શું કામ કરે છે શું રિપ્રેઝન્ટ કરે છે કહી શકીએ આપણે એવું કહ્યું ફર્સ્ટમાં કે ઓડેટા એ કલેક્શન ઓફ ટાઈપ એન્ટિટીઝ છે તો દરેકે દરેક એન્ટિટી શું કામ કરે છે કેવા ટાઈપ્સની પ્રોપર્ટીઝ ધરાવે છે કેવું સ્ટ્રક્ચર્સ ધરાવે છે આ દરેકે દરેક એન્ટિટીઝ એની ફંક્શનાલિટીની કેવી હાયરાર્ચીઝ ધરાવે છે યસ ઓર નો બરાબર જો આવી લિસ્ટ ઓફ પ્રોપર્ટીઝ ની આપણે વાત કરીએ તો સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ધીસ ઇઝ ધ રાઈટ આ ટાઈપ્સની એન્ટિટીઝ છે આ એન્ટિટીઝ આ પ્રકારની સ્ટ્રક્ચર રિપ્રેઝન્ટ કરે છે આવી પ્રોપર્ટીઝ અલાઉસ કરે છે આ ટાઈપ્સની સર્વિસીસ અલાઉ કરે છે બરાબર તો એના માટે આ ટોપિક છે ઓડેટા ટેકનોલોજી ખ્યાલ આવે છે બરાબર કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો તો ઓડેટા ટેકનોલોજી નહીં સોરી ઓડેટા પ્રોટોકોલ્સ પ્રિન્સિપલ ઓફ પ્રોટોકોલ્સ એમાં કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે OData is a collection of typed entities. OData શું છે? A collections typed of entities. શું છે? Collections type of entities. એટલે કે are the center of OData. શું કહે છે? આપણે વાત કરી OData કે શું પરફોર્મ કરે છે? તો કે ફોકસ ઓન બિઝનેસ લોજિક. આવું આપણે આગળ સ્ટડી કર્યું OData માં.
એટલે શું કહે છે કે આર ધ સેન્ટર ઓફ ઓ ડેટા, એ સેન્ટરમાં હોય છે. એટલે મેં એનું એક્ઝામ્પલ આપ્યું 3 ટિયર આર્કિટેક્ચર. ક્લાયન્ટ, સર્વર અને મિડલવેર જે છે એને આપણે બિઝનેસ ટિયર કહીએ છીએ, બિઝનેસ લોજિક્સ. બરાબર. તો શું કહે છે, આર ધ સેન્ટર ઓફ ઓ ડેટા, સેન્ટર ઓફ ઓ ડેટા એટલે કે મિડલવેર્સ અલાઉ કરે છે ઓ ડેટા, જેને આપણે શું કહીએ છીએ તો કે ઓ ડેટા ટેકનોલોજી. ઓ ડેટા ટેકનોલોજી એ શું કરે છે તો કે કલેક્શન્સ ટાઈપ એન્ટિટીઝ જેને કહી શકે, જે સેન્ટર ઓફ ઓ ડેટા છે. શું છે? સેન્ટર ઓફ ઓ ડેટા, ઓપન ડેટા પ્રોટોકોલ, જેને આપણે ઓ ડેટા પ્રોટોકોલ ટેકનોલોજી કહીએ છીએ. હવે આ દરેકે દરેક એન્ટિટીઝ એ શું રિપ્રેઝેન્ટ કરે છે એની વાત કરી. એટલે કહ્યું છે કે એવરી એન્ટિટીઝ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય સ્ટ્રક્ચર રેકોર્ડ વિથ ધ કી, હોલ્ડ ધ લિસ્ટ ઓફ પ્રોપર્ટી ઓફ બોથ પ્રિમિટિવ એન્ડ કોમ્પ્લેક્સ. દરેકે દરેક એન્ટિટી શું રિપ્રેઝેન્ટ કરે છે તો કે દરેકે દરેક એન્ટિટીઝ એની સ્ટ્રક્ચર રેકોર્ડ્સ, અને એ સ્ટ્રક્ચર રેકોર્ડ કોના સાથે જોડાયેલો હશે તો કે એની કી દ્વારા. ઓકે. અને એ કી શું હોલ્ડ કરે છે તો કે એની પ્રોપર્ટીઝને હોલ્ડ કરે છે. અને એ પ્રોપર્ટીઝ કેવી હશે તો કે પ્રિમિટિવ અથવા કોમ્પ્લેક્સ ટાઈપની હશે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઓ ડેટા ટેકનોલોજી. શું કહીએ છીએ? ઓ ડેટા ટેકનોલોજી. ફરી વાર કહું, ખ્યાલ ના આવ્યો, કે દરેકે દરેક એન્ટિટી જે છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે તો કે રિપ્રેઝેન્ટ બાય ધ સ્ટ્રક્ચર. શું રિપ્રેઝેન્ટ કરે છે એન્ટિટી તો કે સ્ટ્રક્ચર રિપ્રેઝેન્ટ કરે છે. ઓકે. આ સ્ટ્રક્ચરેટેડ જે રેકોર્ડ છે એ કોના સાથે જોડાયેલો હોય છે તો કી દ્વારા. અને આ કી છે એ શું હોલ્ડ કરે છે તો કે એની પ્રોપર્ટીઝ હોલ્ડ કરે છે. શું હોલ્ડ કરે છે? પ્રોપર્ટીઝ હોલ્ડ કરે. અને આ પ્રોપર્ટીઝ ના અંદર શું હશે તો કે પ્રિમિટિવ અથવા કોમ્પ્લેક્સ ટાઈપ છે. પ્રિમિટિવ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ, જેને આપણે ઓ ડેટા ટેકનોલોજી કહીએ છીએ. શું કહીએ છીએ? ઓ ડેટા ટેકનોલોજી. Then entity can be part of hierarchy and can also have a related entities and related field to the link. તો એન્ટિટીઝ જે છે એ શું કામ કરે છે તો કે કેન બી પાર્ટ ઓફ હાયરાર્ચી. એન્ટિટી શું છે તો કે એવું કહી શકે કે પાર્ટ ઓફ હાયરાર્ચી, પાર્ટ ઓફ હાયરાર્ચી. જે શું કામ કરે છે તો કે એના રિલેટેડ એન્ટિટીઝ જે છે, એના રિલેટેડ જે ફીડ છે, લિંક છે, એને એ શું કામ કરે છે તો કે એને ફીડને લિંક થ્રુ એન્ટિટીઝ ની હાયરાર્ચી ક્રિએટ કરે. એટલે કે પાર્ટ ઓફ હાયરાર્ચી. શું છે? પાર્ટ ઓફ હાયરાર્ચી. જેની લિંકના રિલેટેડ ના ફીલ્ડને રિપ્રેઝેન્ટ કરે છે, ડિસ્પ્લે કરે છે. આગળ વાત કરીએ કે ઓ ડેટા સર્વિસીસ જે છે એ ઓ ડેટા સર્વિસીસ એ એના સર્વિસ ઓપરેશન્સને એક્સપોઝ કરે છે. એટલે કહી શકાય કે ઓ ડેટા સર્વિસીસ ઓલ્સો
have the ability to expose service operations. શું કામ કરે છે? તો કે OData સર્વિસીસ જે છે એ OData સર્વિસીસ એના સર્વિસીસ ઓપરેશન્સને એક્સપોઝ કરે છે. શું કરે છે? એની જે સર્વિસીસ છે એ સર્વિસીસને ફંક્શન્સ જે છે સર્વિસીસના ફંક્શનાલિટી છે એ દરેકે દરેક ફંક્શનાલિટીને સર્વિસીસ ઓપરેશન્સ એક્સપોઝ કરે છે. એ કેવા ટાઈપ્સના ફંક્શનાલિટીને એક્સપોઝ કરે છે? તો જેમાં એવું કહી શકાય કે સિમ્પલ છે, સર્વિસ સ્પેસિફિકેશન સ્પેસિફિક ફંક્શન છે, બરાબર, ઇનપુટ પેરામીટર છે, રિટર્ન એન્ટિટીઝ છે, કોમ્પ્લેક્સ અને પ્રિમિટિવ વેલ્યુ છે, બરાબર. આ દરેકે દરેક વસ્તુ ઓપરેશન્સ સર્વિસીસ ઓપરેશન્સ કરે ત્યારે શું કરે છે? એની ફંક્શનાલિટીને એક્સપોઝ કરે છે. ખ્યાલ શું કહ્યું? આપણે વાત કરી કે સર્વિસીસ એ એક્સપોઝ કરે છે. તેમાં શું શું એક્સપોઝ કરે છે ઓપરેશન્સ કરતી વખતે? તો કે સિમ્પલ, ઇઝીલી તમે ક્રિએટ કરી શકો. સેકન્ડ, દરેકે દરેક સર્વિસીસ જે છે એના ફંક્શનનું સ્પષ્ટીકરણ કરે છે, સ્પેસિફિક ફંક્શન્સ, સર્વિસ સ્પેસિફિક ફંક્શન. દરેકે દરેક સર્વિસીસ એ પોતાના અલગ અલગ ફંક્શન્સને રિપ્રેઝેન્ટ કરે છે. બીજું, એ ફંક્શન થ્રુ એના કેટલા એક્સેપ્ટ કરે છે ઇનપુટ પેરામીટર. પેરામીટરને શું કરે છે? એક્સેપ્ટ કરે છે, લે છે, સ્વીકારે છે. અને રિટર્ન એન્ટિટીઝ દ્વારા કોમ્પ્લેક્સ અથવા પ્રિમિટિવ વેલ્યુને રિટર્ન્સ કરે છે. ખ્યાલ? તો આવા જે ઓપરેશન્સ સર્વિસીસ એક્સપોઝ કરે છે, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? OData ટેકનોલોજી. શું કહીએ છીએ? OData ટેકનોલોજી. આગળ વાત કરીએ કે OData એ શું કામ કરે છે? તો કે ઓર્ડર્સના અંદર એ શેપ ફાઇન્ડ કરે છે. OData સર્વિસીસ જે સર્વિસ અલોંગ વિથ સ્ટ્રક્ચર છે. શું છે? સર્વિસ અલોંગ વિથ સ્ટ્રક્ચર. જેને આપણે શું કહીએ છીએ? OData. એટલે કે order to find the shape of an OData services along with its structure. એ શું કરે છે? તો કે શું ફાઇન્ડ કરે છે? તો કે એના શેપ ફાઇન્ડ કરે છે, શેપ ફાઇન્ડ. અને એ OData સર્વિસીસ એ એના સ્ટ્રક્ચર સર્વિસીસને અલોંગ કરે છે, ડિફાઇન કરે છે, રિપ્રેઝેન્ટ કરે છે, અલોંગ કરે છે. અને સ્ટ્રક્ચર્સ એ કેવું છે? તો કે નોન એઝ લિંક એન્ડ સર્વિસ ઓપરેશન્સ. અને એ સર્વિસ ઓપરેશન્સમાં તો કે જે સર્વિસીસ છે સર્વિસ લિંક જે છે એ લિંક આપણે વાત કરીએ અગાઉ કે એન્ટિટીઝ એની લિંક ફીડને એના રિલેટેડ ફીડ્સને લિંક થ્રુ રિપ્રેઝેન્ટ કરે છે. તો આ જે લિંક છે એ કેવા ટાઈપ્સની સર્વિસીસ ઓપરેશન્સ ડિફાઇન કરે છે OData ની અંદર? તો કે OData સર્વિસીસ એ એના સર્વિસ મેટાડેટા ડોક્યુમેન્ટ્સને એક્સપોઝ કરે છે. શું કામ કરે છે? એના જે સર્વિસ મેટાડેટા છે, બરાબર, એ સર્વિસ મેટાડેટાને જે ડોક્યુમેન્ટ છે એ સર્વિસ મેટાડેટા ડોક્યુમેન્ટને આ સર્વિસીસ એક્સપોઝ કરે છે. શું કરે છે? એના સર્વિસ મેટાડેટાને એક્સપોઝ કરે છે. જેને આપણે શું કહીએ છીએ? OData સર્વિસીસ. અને મેટાડેટા કોને કહી શકાય? તો કે ડેટા અબાઉટ ડેટા ઇઝ કોલ્ડ મેટાડેટા.
ડેટાની અંદર કોઈ ડેટા હોય એટલે આપણે વાત કરીએ કે સર્વિસ એ પોતાની ફંક્શનાલિટીને એક્સપોઝ કરે છે, બરાબર. તો એને આપણે શું કહી શકીએ? સર્વિસીસ, ઓ ડેટા ટેકનોલોજી સર્વિસીસ. જે શું કરે છે કે જ્યારે કોઈ ઓ ડેટા સર્વિસીસ એક્સપોઝ થાય છે ત્યારે સર્વિસીસ એ પોતાના મેટા ડેટા ડોક્યુમેન્ટને એક્સપોઝ કરે છે. એટલે કે ધીસ ડોક્યુમેન્ટ ડિસ્ક્રાઇબ્સ, આ ડોક્યુમેન્ટ એ કેવા ટાઈપ્સની એન્ટિટી સર્વિસીસને ડિસ્ક્રાઇબ કરે છે? તેમાં લખ્યું છે કે સર્વિસીસ એન્ટિટી ડેટા મોડેલ કેવું રિપ્રેઝન્ટ ડિસ્ક્રાઇબ કરે છે? તો કે સર્વિસીસ એન્ટિટી ડેટા મોડેલ શું કામ કરે છે? સર્વિસીસ એન્ટિટી ડેટા મોડેલ જે શું કામ કરે છે? તો કે the underlying abstract data model used by OData services to formalize the descriptions of resource it exposes. Okay, entity data model જે છે એ એન્ટિટી ડેટા મોડેલ્સના અંદર શું હશે? તો એન્ટિટી ડેટા મોડેલ્સની અંદર આઈડેન્ટિટી ડેટા મોડેલ્સની અંદર જે અંડરલાઇંગ ડેટા મોડેલ્સનો યુઝ કરે છે એના ડેટા મોડેલ્સનો યુઝ કરીને એની સર્વિસીસને ફોર્મલાઇઝ કરે છે. અને એ દરેકે દરેક ડિસ્ક્રિપ્શન ઓફ રિસોર્સિસ જે છે એ રિસોર્સિસ જે છે એ દરેકે દરેક બરાબર શું કરે છે? ડેટા મોડેલ જેની એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલ જે છે બરાબર એના ડિસ્ક્રિપ્શન રિસોર્સિસને એક્સપોઝિસ કરે છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ઓ ડેટા ટેકનોલોજી. એટલે લખ્યું છે કે ક્લાયન્ટ અને ડેટા સોર્સ આપણે વાત કરી હતી કે ડેટા સોર્સ પ્રોપર્ટીઝને એક્સપોઝ કરે છે. તો ક્લાયન્ટ એ કેવા ટાઈપ્સની ટેકનોલોજી યુઝ કરે છે? એમાં લખ્યું છે .NET, જાવા, જાવાસ્ક્રિપ્ટ, સીપીપી. જ્યારે ડેટા સોર્સ તમે કેવા ટાઈપ્સના ડેટા સોર્સ યુઝ કરી શકો છો? તો કે બિગ ડેટા. અને બિગ ડેટા માટે તો નોન રિલેશનશિપ ડેટાબેઝ યુઝ થાય છે જેના નામ કદાચ તમને ખ્યાલ હોય ના હોય, બરાબર. જે બિગ ડેટા માટે યુઝ થાય છે હડુપ, કસાન્ડા, જે બધા નોન રિલેટિવ ડેટાબેઝ, બરાબર. રિલેશનલ વાળા જે ડેટા છે આપણે એમાં જેમાં એસક્યુએલ કહી શકીએ, એક્સેસ, આ બધા રિલેશનલ વાળા ડેટા. અને જેમાં આપણે ક્લાઉડની વાત કરીએ, જેમાં
CSAAS. બરાબર, એટલે કે સર્વિસ એઝ અ સર્વિસીસ ક્લાઉડ, સર્વિસ એઝ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે સર્વિસીસ કહીએ છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ. બરાબર, એવા જે ડેટા છે એ ક્લાયન્ટ ઓ ડેટા, મતલબ ડેટા જે છે એને સ્ટોરિંગ માટે યુઝ કરે છે. બરાબર, તો ક્લાયન્ટ એ નંબર ઓફ ફ્રેમવર્ક્સ યુઝ કરે છે. બરાબર, જેમાં આપણે વાત કરી કે .NET હોય, જાવા હોય, જાવાસ્ક્રિપ્ટ હોય, C++ એન્ડ મોર, એવી ઘણી બધી લેંગ્વેજીસ. બરાબર, અને એ કયા ડેટા સોર્સનો યુઝ કરે છે તો કે રિલેશનલ ડેટા સોર્સ, સર્વિસ ઓરિએન્ટેડ ડેટા, ક્લાઉડ. બરાબર, જેમાં બિગ ડેટાનો યુઝ કરે છે, જે નોન રિલેટિવ્સ ડેટાબેઝ. બરાબર, તો આ દરેકે દરેક ડેટા જે છે, બરાબર, આનો યુઝ પણ આ સર્વિસ ઓરિએન્ટેડ જે ઓ ડેટા ટેકનોલોજીસ કરે છે. બરાબર, તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.